તમે માંગ્યું એ ભાવે આપ્યું છે ને બાપુ આપણે? ભાવ જ આપ્યું છે. જય ગૌ માતા, જય ગોપાલ. સ્વાગત છે તમારું લાયન ચાપ કટરમાં. તો આજે આપણી કંપનીએ બાપુ આવી ગયા છે મશીન લેવા માટે. તો આપણે સૌ પ્રથમ પહેલા બાપુનો પરિચય જાણીએ. બાપુ, તમારો પરિચય આપો અને તમારા આશ્રમનું નામ જણાવો. બાપુ, મારું નામ શંભુગીરી માનગીરી, મારું ગામ ગાધકડા, આશ્રી મમાઈ આશ્રમ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. બાપુ, આપણે આશ્રમમાં તમે કેટલી ગાય માતા રાખો છો? 35 માલ છે. 35 માલ છે ને આપણી પાસે? ઘોડા છે. હા. તો બાપુ, આપણે નીણનો તમારે કેવો બગાડ થતો હતો જ્યારે મશીન નતું પેલા? થતો હતો. પછી બીજા હરિભક્તોએ કીધું કે મને કે કટર લઈ લો તો સારું રહે. હા બાપુ, આપણા મશીન બીજી જગ્યાએ હાલતા હતા, નાથી તમે જોઈને આવ્યા છો ને બાપુ? બીજા હરિભક્તોએ લીધા ને એટલે હું જોઈ આવ્યો, પછી જ આવ્યો છું. હા, બીજી જગ્યાએ હાલતા હતા, નાથી જોઈને તમે આવ્યા છો અહીંયા. બાપુ, આપણે જે મશીનનું કામકાજ તમને કેવું લાગ્યું બાપુ? ના, રેડી છે. અને ભાઈએ શેઠે આપણને આશ્રમ તરફ વ્યાજબી કરી દીધું છે ભાવ. તમે માંગ્યું એ ભાવે આપ્યું છે ને બાપુ આપણે? ભાવ જ આપ્યું છે. તો બાપુએ આપણી કંપનીમાંથી L9 મોડલ કરીને છે. બાપુ પાસે 30 થી 35 ગાયો રાખે છે આશ્રમમાં, જેમનું એડ્રેસ છે ગામ ગાધેકડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી.